સરળ ભાષામાં સ્ત્રી એટલે અગરબત્તી, જેમાં આગ પણ છે, જેમાં ધીરજ પણ છે, જેમાં સહનશીલતા પણ છે. તે પોતાની જાતને ધીમે ધીમે બાળીને સમગ્ર પરિવારને સુગંધિત કરવાની તાકાત ધરાવે છે. કેમ કહે દુનિયા નારીને કમજોર? કેમ કહે દુનિયા નારીને કમજોર? આજે પણ નારીના હાથમાં જ છે ઘર સંભાળવાની દોર. આજે પણ નારીના હાથમાં જ છે ઘર સંભાળવાની દોર. દુનિયા એમ કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું, પરંતુ હકીકત તો એ છે કે સ્ત્રી વિનાનું કોઈ ઘર નથી હોતું. મીઠું અને સ્ત્રી બંનેમાં ઘણી સામ્યતા છે. તેઓની હાજરીની ભાગ્યે જ નોંધ લેવાય છે, પરંતુ તેની ગેરહાજરીથી સઘળું બેસ્વાદ થઈ જાય છે. પિયરનું માન, સાસરાનું સન્માન, પતિનું અડમાન, બાળકોનું ધ્યાન, બસ પોતાનાથી જ અજાણ. આ જ હકીકત છે આ સમાજના મોટા ભાગની સ્ત્રીઓની, કે જે પોતાના જ અસ્તિત્વને ભૂલીને અન્ય માટે, બીજા માટે ખૂબ જ તત્પર રહેતી હોય છે, પણ પોતાની જ અપેક્ષાઓ, પોતાની જ ઈચ્છાઓને મોટા ભાગે દબાવતી હોય છે. તો આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હું દરેક સ્ત્રીઓને એક મેસેજ આપવા માંગુ છું કે તમે તમારી ઈચ્છાઓને દબાવશો નહીં, તમારી અપેક્ષાઓને, તમારા ઉમરકાને હંમેશા આનંદથી માણજો, તમારા જીવનને ભરપૂર રીતે જીવજો. અને હા, 365 દિવસમાંથી એક પણ દિવસ એવો નથી કે જે આપણે સ્ત્રી વગર ચલાવી શકતા હોઈએ. આ દુનિયાના સુંદર સર્જન માટે સ્ત્રીની જરૂર છે જ, અને હંમેશા સ્ત્રીની જરૂર પડશે જ. ભગવાનને પણ જન્મ લેવા માટે એક માની જરૂર પડી હતી, તો આપણે સૌ તો મનુષ્ય છે. આ જીવનના નવસર્જન માટે એક સ્ત્રીનું અનન્ય જ મહત્વ છે. આ દુનિયાનું સુંદર ઘડતર કરનાર અને આ દુનિયાને સુંદર રીતે ચલાવનાર દરેકે દરેક મહિલાઓને આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હું હજારો વંદન કરું છું, કોટી કોટી સલામ કરું છું, અને દરેકે દરેક મહિલાઓને હેપી વુમન્સ ડે કહું છું. હેપી વુમન્સ ડે.